અમદાવાદ શહેરમાં આગામી સમયમાં અદ્યતન આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર રિવરફ્રન્ટ ખાતે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા રિવરફ્રન્ટના આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે વિકસાવવાનું આયોજન છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં મંજૂરી આપવામાં આવી. આ પ્લાન માટે 792.50 કરોડ ખર્ચ થશે. 500 કરોડ રાજ્ય સરકારી ગ્રાન્ટમાંથી 292.50 કરોડ એએમસી દ્વારા ખર્ચ કરવામાં આવશે. 2.5 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયગાળા દરમિયાન આ રિવરફ્રન્ટ પર એક અગત્યનું છોગું એટલે વાત કરીએ કે અમદાવાદની યશ કલગીમાં વધારો થવા માટે જઈ રહ્યો છે. કન્વેન્શન, કલ્ચર તથા બિઝનેસ સેન્ટર ત્યાં આગળ નિર્માણ પામશે. લગભગ 800 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેનું નિર્માણ થશે. એની જે ગ્રાન્ટ છે લગભગ 500 કરોડ રૂપિયા જેટલું રાજ્ય સરકાર કોર્પોરેશનને મદદ કરશે. અને આ રીતે જો વાત કરવામાં આવે, આપણે વાત કરીએ કે કન્વેન્શન કલ્ચર સેન્ટરની અંદર તો અહીંયા આગળ એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે. તેની અંદર 4000 ચોરસ મીટરનો એક્ઝિબિશન હોલ, કન્વેન્શન હોલ હોય, મીટિંગ રૂમ હોય, પરફોર્મિંગ આર્ટ થિયેટર, જે આપણે વાત કરીએ કે કલાકારો છે એમને પોતાનું પરફોર્મ કરી શકે એ માટે આર્ટ થિયેટર 1500 વ્યક્તિ બેસી શકે અને આપણે વાત કરીએ કે પ્રોગ્રામ માણી શકે એ માટેનું આર્ટ થિયેટર બનાવવામાં આવશે. થિયેટર અને ડોમ 300 થી 400 વ્યક્તિ બેસી શકે એવો એક ડોમ બનાવવામાં આવશે, જેમાં થિયેટરની પણ વ્યવસ્થા હોય.